પછી અજાય, જેનો જન્મ ન થાય એનું નામ અજ કહેવાય. હવે પ્રભુનો ક્યાં જન્મ થવાનો છે? હવે તો મોક્ષ જ છે, નિર્વાણ જ છે, તો અજ થઈ ગયા. નથી જન્મવાના માટે અજ. પુષ્પ છે ને પ્રભુને ચડે છે. મુખ્યત્વે બે પૂજા, પુષ્પ અને જલ. અને ત્રીજી પૂજા અક્ષર, અંગ પૂજામાં. અંગ પૂજામાં પણ છે અક્ષર, ભગવાને ચડાવ. પુષ્પ પણ અજ છે, એમાંથી ફળ પેદા નથી થવાનું, એ બીજે પેદા નથી થવાનું, આગળ લાઈન વિચારો. અક્ષર પણ અજ છે, ડાંગરમાંથી નીકળી ગયા, હવે એને વાવો પેદા થાય નહીં. ત્રીજી વસ્તુ જલ. જે બે મુખ્ય પૂજાઓ છે ને એ અજ છે. હવે જલ લો તો જલ પણ જે ચડ્યું એ સુકાઈ જવાનું છે ભગવાનને, એ અજ છે. હવે મને કઈ નવું જળ હવે નહીં પેદા થાય, એ બની જશે, સુકાઈ જશે, ફિનિશ. એટલે જે પ્રભુની સંપર્કમાં આવે અજ બની જાય, એને બહુ જન્મવું ના પડે. પોતે અજય છે, અજય બનાવે. અજય હોય એટલે અજય થાય. અજય છે, પ્રભુને કોઈ જીતી ના શકે. એમનું જે આહન જે છે ને એ વિશ્વનું સૌથી પાવરફુલ વિદ્યુત તરંગોનો પ્રવાહ છે, જેને કોઈ તોડી શકતું નથી, જેને કોઈ રોકી શકતું નથી, જે અલંગ્ય છે. સાતીશાહી જીન મંદિર હોય તો એમાં જે પ્રવાહ આવતો હોય છે શક્તિનો, એટલો ફોર્સફુલ હોય છે કે ઇન્દ્રનું વિમાન પણ એને વળંગી ના જઈ શકે, એને ચક્કર મારીને જવું પડે. વળંગવા જાય તો ટક્કર ખાય, પાછું પડે વિમાન. ઇન્દ્રનું વિમાન. ઇન્દ્રજી પર કોઈ દેવ નથી ને, એટલે કોઈ દેવ રોક્યો તો છે જ નહીં. તો રોકનાર શક્તિ કોણ? આ પ્રભુની પોતાની. શાંતિશાહી અત્યંત ઉર્જાવાન. સાતીશાહી મંદિર એનો અર્થ એ કે જેમાં જીવંતતા છે. જીવન મંદિર જીવતું છે. જો આપણે તાર હોય ને, જીવતો તાર કહીએ, એટલે એમાં ઇલેક્ટ્રિક કરંટ ચાલુ છે. રડે તો પકડાય. હા, અને ચાલુ ના હોય તે જીવતો ના કહેવાય તાર. એ ધ્યાન રાખજો, તાર જીવતો છે. ખબર પડી શકે ખરી મંદિર આવું છે શાંતિશાહી? હા, બિલકુલ ખબર પડે. તમને પડે એવું નથી કહેતો, પડે એટલું જ કહું છું. એવું અત્યારે સાહેબ કહ્યું, અત્યારે એવા મંદિરો ઘણા છે સાતીશાહી મંદિરો. દાખલા તરીકે નાણા, મુસાળા મહાવીર, નાંદિયા, શંખેશ્વર. સાતીશાહી મંદિરો છે. શંખેશ્વર બી ગણાય. શંખેશ્વર એ મને ખબર નથી, પણ આ મંદિરોની વાત ચાલે છે. મૂર્તિની વાત તમને ના પૂછતા. તો એ મંદિર ના ગણાય? ના, મૂર્તિ અને મંદિર બે જુદા છે. ભારત સાતીશાહી છે ને, ભારત સાતીશાહી. ગીરનાર સાહિત્ય સાતીશાહી છે. એના ઉપરથી કોઈ પસાર ના થઈ શકે. મુખ્ય જે સ્થાનો હોય ને ત્યાંથી પસાર ના થઈ શકે, સાઈડમાં એની સાઈડમાંથી જવું પડે. પ્રવાહની ઘટા હોય એમાં ત્યાં ન જઈ શકે.
સમગ્ર પહાડ ઉપર ધારા એવું નથી. એક જ જગ્યાએ ધારા અને પછી આખા પહાડમાં ફેલાઈ જાય. જેમ કે રાયમ વૃક્ષ ગમે ત્યાં અહીં. તેની નીચે આવવું જ પડે દર્શન કરવા એવું કઈ નહીં. ના, એવું કશું નહીં. સાધુ પણ એવી રીતે ધ્યાનમાં હોય ને કૌશિકમાં, ત્યારે એ ધારા એની સાથે જોઈન્ટ થઈ જાય તો એ સાધુ પરથી પણ કોઈ વિમાન ના જઈ શકે. રાવણને જ થયું ને, બાલીમાં વાલી મુનિ ઉપરથી નીકળવા ગયો, તેનું વિમાન સ્ખલન ના પામ્યું, એટલે એને ગુસ્સો આવ્યો. જોયું મુનિને, એ સાધુ થયા પછી હજી વૈર છૂટતા નથી. મારા વિમાનને સ્ખલના પમાડી, હકીકતે એમને તો કશું કર્યું જ નથી. પણ મુનિ કાયસ્ત્રમાં જાય ને, ધ્યાનમાં જાય ને, એટલે પરમ ધારા શરૂ થઈ જાય પ્રભુની ઉર્જાની. એ એટલી ફોર્સફુલ છે, સ્થૂલ વિમાનો એને ઓળંગી શકે પણ સૂક્ષ્મ જગતના પદાર્થો એને ઓળંગી શકે નહીં. કાગડાઓ એ ધારાની આજુબાજુ નાખી શકે, દૂર રહે. જીવતું મંદિર એનું લક્ષણ એક, કાગડા ક્યારે પણ એમાં આવે નહીં. એટલે સમજી લેવાનું કે મંદિર જીવ. જ્યાં જ્યાં કાગડા ના આવે ત્યાં બધા ઉર્જાવાન છે, શાંતિશે છે એવી વ્યક્તિ. કાગડા ન હોય ને ના આવે તો આપણે શું કહીએ? એ એરિયામાં જ. એટલે એવી વ્યાખ્યા ના બાંધતા. આપતી નહીં થાય. કાગડા હોય ને ના આવતા હોય તો એ વ્યાખ્યા ના. બધા નહીં અહીં બધી વ્યાખ્યા માંગતા પણ સાહેબ એ તો આ કાગડા નહીં બેસવા વાળા તો મંદિરો બહુ બધા મળે. તો હોય ને, જૈન મંદિરો પણ હોય ને. નહીં, મેં આપણા કહ્યું બહુ ને, બધા મળે. ના બહુ બધા નહીં મળે. તપાસ કરજે ને ખબર પડશે. અહીંયા નથી બેસતા. કાગડા છે જ નહીં, ક્યાંથી આવે? અહીં બધે બેસતા હોય અને ઉપર ના બેસતા હોય ત્યારે હું છું. અચ્છા, આજુબાજુ બેસતા હોય પણ ત્યાં ના. બધે ફરતા હોય, બધે બેસતા હોય, પણ ત્યાં આમ બેવા જાય, પટ દઈ પાછું ઉડી જાય, જાણે ઝટકો લાગતો હોય. પ્રભુ અજય છે, એમનું પુણ્ય એટલું બધું પ્રબળ છે કે વિશ્વની કોઈ શક્તિ એમને જીતી શકે નહીં. અજરાય, આ મૃત્યુએ નથી કહ્યું હો, હા, અજરાય કહ્યું છે. એ જીર્ણ ક્યારે પણ ન થાય, અશક્ત ક્યારે પણ ન થાય, જરા અવસ્થા ના આવે. આમ પણ નથી આવતી. તીર્થંકર ગણધરોને જરા અવસ્થા હોતી જ નથી. સલાકા પુરુષોને જરા અવસ્થા ક્યારેય ના આવે. એટલે નિત્ય યૌવન રહે એટલે કઈ ઉંમર પકડવાની? 24 થી 32 ની વચ્ચેની. 24. આમ 32 વર્ષ માન્યા છે દેવલોકના. તો બે ઘડીમાં જ 32 વર્ષનો યુવાન થઈ જાય. બત્રીસ વર્ષને પૂર્ણ યુવાની માની છે. સ્ત્રી પણ 32 વર્ષની ઉંમરે પૂર્ણ યુવાની આવે. અજરાય એમની કોઈ પણ વસ્તુ જીર્ણ નથી થતી. કશુંય એમનું જ્ઞાન જીર્ણ ન થાય, એમના ગુણો જીર્ણ ન થાય, એમની સ્મૃતિ જીર્ણ ન થાય, એમનો અવાજ જીર્ણ ન થાય, શરીરની શક્તિ જીર્ણ ન થાય.
ઠેઠ સુધી ભગવાન ટટ્ટાર ભર યુવાનીમાં હોય એ રીતે જ કમળના વૃંદો ઉપર ચાલે. એમનો ભક્ત જીર્ણ ન થાય. હમ? ભક્તિ જીર્ણ ન થાય. બરાબર. આવો આ ચલાય. તો ભગવાને જયારે લોહીના ઝાડા થયા અક્ષરાઓને અહીંયા નહીં પૂછવું. એમાં સાહેબ ઝાડા થાય એવું બતાવ્યું છે, જીર્ણ થાય એવું થોડું બતાવ્યું છે. પણ લોહીના ઝાડા એટલે કે લાલ ઝાડા તો થયા જ નથી. ભગવાન તો લોહી ધોળું જ હોય છે. એટલે કોલેરામ જેમ થાય ને ઝાડા એવા સમજી લો. એટલે વૃદ્ધત્વ તમે કોલેરામાં સફેદ ઝાડા થાય. ના વૃદ્ધ તો આવતું જ નથી. અશક્યતા જરાય તો થઈ ગયું. એમની શક્તિનો પ્રવાહ શરીરમાંથી નથી આવતો, એમના આત્મામાંથી આવે છે. અને સકલ અંતરાયોનો ક્ષય થયા પછી વિદ્ય અક્ષય રહી જાય છે. વિદ્ય અક્ષય હોય ત્યાં ધ્રુવ થઈ જાય જે અવસ્થા હોય મૃત્યુ સ્થિતિ. એટલે જુવાની જ રહે. રોગ આવે તો પણ ક્ષીણ ન થાય સર, અશક્ત ન થાય. તો ઘોડાપાક કેમ બોલાય? હમ. ઘોડાપાક અરે ભાઈ, કોઈ પણ ઘટના માટે નિમિત્તની જરૂર હોય છે. અને પેલો રોતો હતો એને ચાનો રાખવો હતો. ભગવાનની તો બધી પ્રવૃત્તિ બીજા માટે જ હોય ને. એને શાંતિ મળે કે જા ભાઈ આ લઈ આવ. પગાર પાકી ગયો હતો, ઝાડા બંધ થવા જરૂરી હતા. સંયોગ હાજર હતો, પેલા તીવ્ર ભાવના હતી, રસ્તો વધારી દીધો કે જા એના માટે બનાવ્યું છે લાવ, મારા માટે બનાવ્યું છે ના લાવતો. પોળા પાક મારા માટે બનાવ્યો છે ના લાવતો. બીજોડા પાક એના માટે બનાવ્યું છે લાવ. એટલે વાપર્યું, ઝાડા બંધ થઈ ગયા. એટલે કોઈ દેવતા કઈ કરી ન શકે, આ બીજોરું કરી શકે તો? ઔદારિક ઉપર ઉપકાર ઔદારિક જ કરી શકે. એટલે દેવને પણ છેવટે લાવવો પડે બીજો પાક, પણ દેવનો બીજો પાક ભગવાનને ખપે નહીં. બધી બીજી શક્તિથી કરે. બીજી શક્તિથી થાય જ નહીં. આમાં ઔદારિક શક્તિનો પ્રયોગ કરવો પડે. આવા બહુ દાખલા આવે શાસ્ત્રોમાં. કોઈને કોઈ બીમારી હોય તો દેવ મટાડે, પણ એવું ઔષધ લાવીને આપીને મટાડે. સીધું ના મટાડી શકે. એ મટાડવાની તાકાત છે ને ઔદારિક દેહમાં છે. લબ્ધિધર મહર્ષિઓ એની હવાથી, એના થૂકથી, એના મળમૂત્રના સ્પર્શથી બીમારી મટી શકે. પણ મૂળ શું છે? સોય ને સોય કાઢે. એમ ઔદારિકની ગરબડ ઔદારિક જ કાઢે, બીજા કોઈ શરીર ના કાઢી. એટલે દેવનું કઈ કામ નહીં. દેવનું કામ એટલું જ, બતાવે. તમારી શક્તિ હોય ને એને 100 ગણી કરી આપે. તમારામાં 1% હોવી જોઈએ. જે દવા છે ને, રેઝિસ્ટન્સ પાવર હોય તો કામ કરે, રેઝિસ્ટન્સ પાવર ના હોય તો ન કામ. મોટરનો ઉપયોગ ખરો કે નહીં? વિના મોટર આપણે 5 કિલોમીટર જઈએ કલાકના, 6 જઈએ, 8 જઈએ. મોટર હોય તો 70 જઈએ ને, 150 જઈએ. પણ પગે જઈએ ત્યારે આપણું જ કર્તૃત્વ છે. મોટરે આપણે જ ચલાવવી પડે. કે મોટર સ્વયં ન ચાલે, મોટર તમને ન ચલાવે, તમે મોટરને ચલાવો. એટલે મોટરનો ઉપયોગ કરો. તમારી પોતાની શક્તિને અનેક ગણી કરવા માટે. હોય નહીં તો શું કરો? દેવ જે છે ને, જે સંઘ આરાધક હોય
અને પુણ્યશાળી હોય એને સહાય કરી શકે, અલ્પ પુણ્ય હોય તો એને સહાય ના કરી શકે. જેમ રેઝિસ્ટન્સ પાવર ના હોય, ઇમ્યુનિટી ના હોય તો કોરોના મારી નાખે, ઇમ્યુનિટી હોય તો કોરોના ના મારે. બરાબર. ઇમ્યુનિટી તો જોઈએ. પ્રભુને તો જરા નથી જ. પ્રભુના જે થાય ને એ ઘરડા ના થાય. પ્રભુ ના થાય તો આપણે એ ટેપ સુધી આપણે જવાનું ઘરડા થાય. થઈએ છીએ એટલે પ્રભુના નથી હો. પ્રભુના નથી માટે જ ઘરડા થાવ. પ્રભુના એ ઘરડા ના થાય. જેટલો દેહ ભાવ હોય એટલો થાકે, જેટલો આત્મભાવ હોય એટલો ઠેઠ સુધી ટાઈટ રહે. અજરાય અચલાય બધું આથી શરૂ થયું છે. અજ, અજય, અજર, અચલ, અવ્યય. જુદી જુદી રીતે નકારાત્મક શક્તિઓ એનો નિષેધ કરી દીધો. પ્રભુ કોઈથી ચાલતા નથી, કોઈ પણ પરિસ્થિતિમાં ચલિત થતા નથી, એટલે ચંચલ થતા નથી. આટલા બધા ઇન્દ્રો મને વંદન કરવા આ ફટ પડે છે ભાઈડાનો. પ્રભુનું કોઈ અસર નથી, કોઈ અસર નથી. એ અચલ છે સ્વભાવમાં. આવો જાઓ, સ્તુતિ કરો, નિંદા કરો, જે કરવું એ કરો. હું જે છું એ છું, એમાં કોઈ ફેરફાર નહીં. અચલાય. કોના દસ્તે સાહેબ? સુખ અને દુઃખ બંનેમાં અચલ પ્રભુ. અનુકૂળતા અને પ્રતિકૂળતા બંનેમાં અચલ. એમનું જે જ્ઞાન છે એમાં બી અચલ ને. કેવળ જ્ઞાનથી જે દેખાય છે એમાં કોઈ ગમે તેટલા તર્ક કરે તો પણ એ કઈ બદલાવાના નથી. અને અવ્યય એક એવી શક્તિ છે જેનો વ્યય થતો જ નથી. ગમે તેટલું વાપરે ને તો પણ એટલું ને એટલું જ રહે. એનું નામ કે અવ્યય. આપણે તો શક્તિ વાપરીએ એટલે ખાલી થઈ જઈએ. પ્રભુ આખી દુનિયાને ચાર્જ કરે, એમને ચાર્જ ના કરવા પડે. એ સ્વયં ચાર્જ, સ્વયં બુદ્ધની જેમ. જેમ સ્વયં બુદ્ધ છે, સ્વયં સંબુદ્ધ છે. ખાલી બુદ્ધ પણ નથી લીધું, સંબુદ્ધ લીધું. જગતના જીવોને છે ને પોતાના જીવા માને ને એ સંબુદ્ધ, પોતાના જીવા માને એ સંબુદ્ધ, અને પોતાના સ્વરૂપ માને એ સ્વયં બુદ્ધ, સ્વયં સંબુદ્ધ. ફરીથી એક વાર. જગતના સ્વરૂપ જીવને પોતાના જેવા જુએ એ સંબુદ્ધ, સમબુદ્ધ. બરાબર છે. અને જગતના સ્વરૂપ જીવોને પોતાના જેવા નહીં, પોતાના સ્વરૂપે માને, પોતાના અંગભૂત માને એ સ્વયં સંબુદ્ધ. સ્વયં. સ્વસ્વરૂપ માને એ તીર્થંકર થાય, પોતાના જેવા માને એ કેવડી થાય. બે કેટેગરી છે. અવ્યય
પ્રભુની શક્તિનો વ્યય ક્યારે પણ થતો નથી, ક્યારે પણ ખૂટતો નથી. ચૈતન્ય મૂર્તિ સપ્રાણ, એને ગમે તેટલા ભક્તો આવે ને ગમે તેટલી ભક્તિ કરે પણ એનો કઈ કમી આવે નહીં, એ મૂર્તિમાં કોઈ ખામી આવે નહીં, કારણ કે પ્રવાહ આવી રહ્યો છે. વહેતી નદીમાંથી ગમે તેટલું પાણી ભરો તો ક્યારે ઓછું ના થાય. બાંધેલું તળાવ, બાંધેલું સરોવર જેમાં ઉત્પન્ન ન થતું હોય પાણી, શહેરો ના ફૂટતી હોય, ત્યાં પાણી ખૂટી શકે છે, આજ નહીં તો કાલે. પણ જ્યાં સોર્સ ચાલુ જ છે 24 કલાક, ત્યાં આવું બધું કશું જ થતું નથી. પ્રભુનો સોર્સ ચાલુ જ છે, એ બંધ થતો જ નથી. એ તમે ગમે તેટલું લો, એટલું ને એટલું જ રહે. જેમ સારણેશ્વરજીની અંદર ગુફામાં કુંડ છે, એ કુંડમાં પાણી ભરેલું જ રહે, એમાંથી 1 લાખ ડોલ પાણી કાઢે ને તો એટલું ને એટલું જ રહે. સારણેશ્વર જે સિરોહી પાસે ચારણેશ્વર. સારણેશ્વરજી સાણેસર. મહાદેવજીનું ગામ છે. 1 કિલ્લો એની અંદર બીજો કિલ્લો, એની અંદર ત્રીજા કિલ્લામાં મહાદેવજીનું મંદિર છે. એમાં ગુફા છે, ચટ્ટાન છે, અને એમાંથી અખંડ પાણીનું પ્રવાહ ચાલુ જ રહે છે 24 કલાક. ત્યાં મેળો થાય ત્યારે લાખો લોકો આવે દરબારે, રવાજીને બધા ગમે તેટલું પાણી કાઢે ને નાવામાં, ધોવામાં બધા વાપરે, પણ પાણી એટલું ને એટલું જ, એનું સ્તર ઓછું ના થાય. એમ પ્રભુ અભ્યય છે. અનંતા જીવો એમની પાસે આલંબન માંગે એ બધાને આપે, છતાંય એમની શક્તિનો વ્યય ના થાય. કદાચ છેલ્લું આવી ગયું, અજય, અજર, અચલ અને અવ્યય. અવ્યય એમનું ટોપમાં ટોપ સ્વરૂપ છે. દુનિયામાં બધા થાકી જાય, બધા મહેસૂસ કરે કે હવે શક્તિ ઓછી પડે છે, પ્રભુને નહીં. એટલે તો કાળ ધર્મ નિર્વાણ ના સમય સુધી આ રીતે દિષ્ટા આપવી 16 પ્રહર, ભલભલા થાકી જાય. 5-6 કલાક પછી કેટલું બોલી શકે. એના માટે ભગવાન 16 પ્રહર સુધી દિષ્ટા આપે છે એક સરખી. બસ દ્રવ્યાય, પ્રભુની શક્તિ ક્યારે પણ ખૂટતી નથી. મંગળાણી સભ્ય પરમમ વૈ મંગલમ.